નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે આપણે આંબા અને ભૂરીદાસની ચોથા ભાગની કથા કહેવા જઈશું। અગર તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ગામમાં રક્તબીજના આવવાથી કંઈક તો બદલાઈ ગયું હતું। લોકોના મનમાં એના માટે વિશ્વાસ વધી ગયો હતો। રક્તબીજના મુખ પર મીઠી મુસ્કાન, વચનમાં સેવા, કપડામાં સાદગી પણ હતી, પણ અંબાના મનમાં કંઈક તો ખડકતું હોય એમ લાગતું હતું। પછી તો રાત પડવા લાગી। ગામમાં ટાઢો વાયરો વહે છે, દીવા આપોઆપ બુઝાઈ જાય છે, અને કૂતરા તો લાંબા લાંબા હુંકાર મારવા માંડ્યા, અને ચાંદનીના ચારે બાજુ કાળો ધૂંધનો ઘેરો થવા માંડ્યો। ભૂરીદાસ અંબાને ધીરેથી કહેવા લાગ્યો, આ સાધુ જે પૂજા કરી રહ્યો છે, આ સાધારણ પૂજા નથી। લાગે છે આ માતાને બાંધવાનો પ્રયત્ન કરે છે। અંબા જવાબ આપ્યો કે હા દાદા, મને પણ એમ જ લાગે છે કે આ રક્તસિદ્ધ પાસે એક હંમેશાથી અદૃશ્ય છાયા રહેતી હોય એમ મને લાગે છે। અને મિત્રો, એમ કરતાં બીજી રાત આવી અને અંબા ત્રિશૂલ સાથે મંદિરના પાછળ ઊભી હતી, અને સાથે ભૂરીદાસ પણ ધ્યાનમાં લગાવી માતાજીને ધ્યાન જપ કરે છે અને માતાજીનું રટણ કરે છે। અને અચાનક ગામના મંદિર બાજુમાંથી એક સ્વર આવ્યો, અને જેમ કોઈક મંત્ર ઉચ્ચારણ કરતું હોય એમ લાગતું હતું, પણ આ મંત્ર દેવોના મંત્ર નથી હતા। આ તો કાળા તાંત્રિક અને કાળા મંત્ર હતા। પછી તો અંબા શાંતાઈને જોવા લાગી, અને જોવે તો શું જોવે, આ મંત્ર રક્તસિદ્ધ વાચન કરી રહ્યો હતો। રક્તસિદ્ધના ચારો બાજુ ખોપડીઓ અને કાળા વસ્ત્ર પહેરીને અને મંત્રનો જાપ કરે છે। વચમાં લોખંડનો કલશ જેમ મેલેલો છે, અને લાલ દ્રવ ઉબળાતું હોય એમ દેખાય છે। એની હથેળીને ચાકુથી કાપી ખૂન કલશમાં નાખી રહ્યો હતો। એની આંખો લાલ થઈ ગઈ હતી, અને જમીન પર બનાવેલી આકૃતિ બળવા માંડી। જેવા મંત્ર પૂરા થયા, મંદિરની મૂર્તિ પાછળથી એક ભીંત ફાટી અને કાળો ધુમાડા જેમ ભંવર ઉઠવા લાગ્યો। અંબા વિચાર કીધો કે આ કંઈક કરે એના પહેલાં હું એને પતાવી નાખું, પણ ભૂરીદાસ જવાની ના પાડી। અંબા પૂછ્યું કે કેમ દાદા, આ કેને વગાડો કરે તો એના કરતાં પહેલાં એને મારી નાખવો પડે? દાદા બોલ્યા કે ના દીકરી, આ શક્તિ ગહેરી છે, માતાનું માર્ગદર્શન લઈશું, પછી આપણે એનો ઈલાજ કરીશું। અંબા આંખ બંધ કરી અને મનમાં દશામાનું જાપ કરે છે, અને પછી માતાજી મનમાં જવાબ આપ્યો કે દીકરી, જરીક ધીરજ રાખ અને સમય આવવા દે, પછી તું વાર કરજે। આ તાંત્રિક તો અસલી રાક્ષસનો સેવક છે, આ કોઈ મોટો રાક્ષસ નથી, પણ એની મૃત્યુ સાથે એ પણ જાગી ઉઠશે, માટે ધીરજ રાખ। પછી તો સમય વીતવા લાગ્યો, પણ અંબા અને ભૂરીદાસના રહેતા ગામના લોકો કંઈ થતું નહોતું। એક દિવસે ગામનો એક બાળક બીમાર પડ્યો। લોકો રક્તસિદ્ધ પાસે ગયા, અને રક્તસિદ્ધ એક ભભૂત આપી અને કહ્યું, નદીના ઘાટ માથે જઈ ભભૂત જલાવી દેજો, બાળક ઠીક થઈ જશે। અને પછી ગામના લોકો રાખ લઈ જવા લાગ્યા, પણ અંબા અને ભૂરીદાસ મનમાં વિચાર કરવા લાગ્યા, રાખ કેવી રીતે બળશે? આ તો અસંભવ છે। એક ખેડૂત બોલ્યો કે આ તો બાબા રક્તબીજનું ચમત્કાર છે। અંબાની અને ભૂરીદાસ પણ સાથે ગયા, પણ પછી તો રાખ જેવી બળવા લાગ્યા। રાખ તો પાણીમાં ઉડી અને પાણીમાં ગુલ થઈ ગઈ, અને પાણી પૂરું લાલ થઈ ગયું, અને નદીમાંથી એક વિકૃત હાથ બહાર નીકળ્યો, અને હાથની ઉંગળીઓ હડ્ડીઓ જેવી પાતળી હતી, જેવું અને નોકીલો હાથ હતો, અને એના નીકળતા સાથે માતાજીના નામનો બનાવેલો ઘેરો ગામમાંથી તૂટી ગયો। અંબાનો ક્રોધનો પાર ન હતો। અંબા સીધો ત્રિશૂલનો ઘા કર્યો, હાથમાંથી દર્દની કહેરાવાની અવાજ આવી, અને હાથ પાણીમાં ખેંચાઈ ગયો, પણ એના સાથે એના કરતાં વધારે હસી નીકળી, અને આ હસી રક્તસિદ્ધની હતી। રક્તસિદ્ધ કહેવા લાગ્યો, અંબા, આ ખેલ હવે શરૂ થશે। મિત્રો, દિવસ વીતવા લાગ્યા। જેમ સમુદ્ર હોય એમ સુનામી આવતા પહેલાં એમ શાંત થવાનું, એમ આ ગામનો બધું ઇલાકો શાંત થઈ ગયો હતો।
પણ અંબા અને ભૂરીદાસ જાણતા હતા હવે આખરી ટકરાવની વારી છે. એટલા જમાં ગામમાંથી રોવા બિલકવાની અવાજ સંભળાવા લાગ્યો અને ગામના લોકો રડતા હતા. ગામના ઘરોમાંથી ભયંકર આગ લાગી રહી છે. આ ગામવાળાના બધા મવેશી મળી ગયા હતા. બધા લોકોના સામે રક્તસિદ્ધ ઊભો હતો. ગામવાળા બીકના મારે રક્તસિદ્ધના સામે ઝૂકી ગયા. અંબા અને રક્તબીજ મોટા મૂળ હામો ઊભા હતા અને તીસરો પહર ચાલી રહ્યો હતો. અંબાના હાથમાં ત્રિશૂલ ચમકી રહ્યો હતો. ભૂરીદાસ મંત્ર જાપ કરી રહ્યો હતો. રક્તબીજની આંખો લાલ હતી અને મોઢા માથે શૈતાની મુસ્કાન હતી અને એના પાછળ આકાશમાં વિશાળ કાલી પરછાઈ આકાર લેવા લાગી અને માતા મેલડી અને દશામાં અંબાના શરીરમાં અપાર શક્તિનું ભંડાર નાખી દીધું. લડાઈ હવે શરૂ થવાની હતી અને આ લડાઈ ભૂરીદાસ અને અંબાની પહેલી લડાઈ હતી. હવે શું અંબા અને ભૂરીદાસ રક્તબીજને પરાસ્ત કરી શકશે પોતે શહીદ થઈ જશે અને પછી શું આ રાત પૂરા ગામને ગળી જશે? આ પ્રશ્નનો ઉત્તર આગલા ભાગમાં મળશે. ના ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવો ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, જય મેલડીમાં, જય દશામાં, જય સવારે છે મિત્રો.